જમાલપુર ખાડિયા કોંગ્રેસના એમએલ ઇમરાનભાઈ ખેડાવાળાને વકફ બોર્ડમાં નિમણૂક કરવામાં આવ્યા તે વિશે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ખાસ વાતચીત। સૌથી પહેલાં તો ગુજરાત રાજ્ય વકફ કમિટીમાં જે મારી નિમણૂક થઈ છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર ભરોસો અને વિશ્વાસ મૂકીને ગુજરાત રાજ્ય વકફ કમિટીના અંદર સભ્ય તરીકે મારી નિમણૂક કરી છે। ગુજરાત રાજ્યના અંદર વકફ એક્ટ જે બનેલો છે તેનું સંચાલન કરવા માટે જે 5 લોકોની નિમણૂક કરી છે, તેમાં ચેરમેન, વાઇસ ચેરમેન અને બીજા સભ્ય તરીકે જેમને કામગીરી કરવાની છે। મને ભરોસો અને વિશ્વાસ છે કે સરકારે જે મૂકેલા મેમ્બર છે તે તેમની જવાબદારી સારી રીતે નિભાવશે। વકફ એટલે સમગ્ર ગુજરાતના અંદર જે ટ્રસ્ટ છે, મદરસા છે, મસ્જિદો છે, કબ્રસ્તાન છે, એ બધા વકફ ટ્રસ્ટના અંદર જે નોંધાયેલા છે તે એનું ઓડિટ સમયસર થાય છે કે નહીં, તેના અંદર સમયસર ઇલેક્શન થાય છે કે નહીં, તેમની નિમણૂકો જે કરે છે એ કાનૂનના દાયરામાં રહીને કરે છે, એ બધી જ જવાબદારી વકફને જોવાની હોય છે। એટલે વકફના અંદર મારા અગાઉ પણ ઘણા બધા સભ્ય રહી ચૂક્યા છે, તેમણે ખૂબ સારા કામ કર્યા જ છે। પરંતુ અત્યારે જે પ્રમાણે સમગ્ર ગુજરાતના અંદર જે એક માહોલ બનેલો છે કે વકફની પ્રોપર્ટીઝ છે તેને વેચવામાં આવે છે, તેને બારોબાર સોદા થઈ જાય છે, તેના રજિસ્ટ્રેશન થયેલા છે તે રજિસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવ્યા છે। એવા ઘણા બધા કિસ્સા હું ધારાસભ્ય તરીકે છું એટલે મારા ધ્યાન પર આવ્યા છે। પરંતુ વકફના સભ્ય તરીકે હવે જ્યારે મને એક જવાબદારી સોંપી છે ત્યારે સમગ્ર ગુજરાતના અંદર, આખા ગુજરાતના અંદર જ્યાં જ્યાં પણ આવી સમસ્યા છે, આવા પ્રોબ્લેમ થયા છે, તો ચોક્કસ જે અમારી કમિટી છે અમે સાથે બેસીને કાનૂની તौर પર જેટલી મદદ થાય તેમાં અમે લોકોને મદદ કરીશું। ચોક્કસ મારા અગાઉના સભ્યોએ પણ સારા કામો કર્યા જ છે અને મને અને જે આ નવી કમિટી આવી છે એમને જે જવાબદારી સોંપવામાં આવી છે, મને ભરોસો અને વિશ્વાસ છે સાથે મળીને જે હિતના કામો છે, પ્રજાના કામો છે, અને ખાસ કરીને જ્યારે કબ્રસ્તાનની વાત કરો છો આપ કે કબ્રસ્તાનના અંદર જે પ્રમાણેનું ન્યુસન્સ થયું છે, કબ્રસ્તાનના અંદર લોકો ગેરકાયદેસર મકાનો કે દુકાનો કે જે પ્રમાણે હોટલો બનાવીને પોતાનો ધંધો વેપાર કરતા હોય છે, આ કબ્રસ્તાનની પ્રોપર્ટી અલ્લાહની વકફની પ્રોપર્ટી છે, એને બચાવવાની જવાબદારી સૌની છે। એટલે આ 5 સભ્યને નહીં, ગુજરાતના તમામ સમજો, હું સમજું છું કે મુસ્લિમ સમાજના અંદર જે લોકો છે, 70 લાખની વસ્તી છે ગુજરાતના અંદર, આ બધા લોકોની જવાબદારી છે કે વકફની પ્રોપર્ટીને સંભાળવાની। આ 5 તો એક સીમિત છે, પણ 70 લાખ મુસ્લિમો ગુજરાતના અંદર રહે છે। આ સૌની જવાબદારી છે કે તમે જે આ વકફ કરેલી જે પ્રોપર્ટીઝ છે, અલ્લાહની મિલકતો છે, એની જવાબદારી આપણે સાથે મળીને નિભાવવાની છે।